વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાલિદાસનું જીવન એના વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલા તેમાં પ્રસ્તાવના, પછી કાલિદાસ છે સંસ્કૃત સાહિત્યમાં મોટે ભાગે એવું બને છે કે સંસ્કૃત સાહિત્ય આપનાર જે વિદ્વાનો છે એને પોતાના જીવન વિશે કોઈ માહિતી આપણને આપી નથી, જેના કારણે થઈને એના જીવન વિશે, એના સમય વિશે આપણને કોઈ આધારભૂત પુરાવાઓ મળતા નથી. એને સંસ્કૃત સાહિત્યમાં ઘણું બધું પ્રદાન કરેલું છે જે આપણને એમને ભેટ તરીકે આપેલું છે, પણ એના જીવન અને સમય વિશે આપણને કોઈ ખાસ માહિતી આપણને મળતી નથી. તેમ છતાં અમુક એવી દંતકથાઓ છે એના ઉપર આધાર આપણે રાખીએ તો એની દંતકથાઓમાંથી આપણે માહિતી થોડી ઘણી મેળવી શકીએ. બીજું છે કૃતિઓમાંથી. જો દંતકથા એવી છે કે જેમાંથી પૂરતી માહિતી મળી શકે નહીં, તો આપણે કાલિદાસે જે કૃતિઓની રચના કરેલી છે, 2 મહાકાવ્ય, 1 ઋતુકાવ્ય, ખંડકાવ્ય અને 3 નાટકો, તો એને આપણે આધાર તરીકે લઈને એમાં એને જે વર્ણન કરેલા છે, એમાં જે ઉલ્લેખો કરેલા છે, એના આધારે આપણે જોઈએ તો કે કૃતિઓમાંથી જે ઉપલબ્ધ થતી માહિતી છે, તો તેમાંથી બ્રાહ્મણ કુળ અને શૈવ ધર્મ, તો કે કાલિદાસ છે એ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા અને શૈવ ધર્મ એટલે કે શિવ ધર્મના માનવાવાળા હતા. બીજું છે જન્મસ્થાન, તો અહીંયા જન્મસ્થાન વિશે પણ, કાલિદાસના જન્મસ્થાન વિશે પણ વિદ્વાનો જુદા જુદા મંતવ્યો રજૂ કરે છે. પછી આગળ છે અભ્યાસ. કયા કયા શાસ્ત્રોમાં, કયા કયા વિષયોમાં એમને અભ્યાસ પ્રાપ્ત કરેલો છે. દરબારી જીવન એટલે કે કહેવાય છે કે વિક્રમાદિત્યના રાજકવિ તરીકે કાલિદાસ રહી ચૂકેલા હતા, તો કે એમને એના કારણે એમને એનો પણ ખ્યાલ હશે. ભારતમાં ભ્રમણ. કાલિદાસ છે રાજકવિ હોવાના કારણે થઈને જુદા જુદા સ્થળે કોઈ રાજ્ય કાર્ય માટે જવાનું થતું હોય, જેના કારણે થઈને એને ભારતમાં ભ્રમણ કરેલું છે એવું કહી શકાય. અને એને જે કૃતિઓમાં જે ભારતના જુદા જુદા સ્થળોનું વર્ણન કરેલું છે એના આધારે એને ભારતમાં ભ્રમણ કરેલું છે એવું કહી શકીએ. હવે સ્વભાવ. કાલિદાસનો સ્વભાવ કેવો હતો એ પણ એની કૃતિઓમાંથી જ આપણને જોવા મળે છે. અને મર્યાદાઓ. કાલિદાસે જે કઈ કૃતિઓની રચના કરેલી છે એમાં પોતે વૈભવશાળી જીવન જીવ્યા હોય એવું લાગે છે. એમને નિમ્ન કક્ષાના જે સમાજ છે એની એમને દરકાર કરી નથી, એનો ઉલ્લેખ કર્યો નથી, એના પ્રત્યે એને કોઈ પક્ષપાત નથી, પણ તેમ છતાં એનો એને ઉલ્લેખ બહુ ઓછા પ્રમાણમાં કરેલો છે. તો આ રીતે આપણે કાલિદાસના જીવન વિશે વિસ્તારથી માહિતી મેળવીશું. પ્રસ્તાવના. મહાકવિ કાલિદાસ વિશે આપણે જોઈએ તો કે એમને સંસ્કૃત સાહિત્યમાં ઘણું બધું પ્રદાન કરેલું છે. જેમાં આપણે જોઈએ એની 7 કૃતિઓ છે, તો એ પણ અલગ અલગ છે. જેમાં 2 મહાકાવ્યો છે, કુમાર સંભવ અને રઘુવંશ, 1 ઋતુકાવ્ય છે ઋતુસંહાર, 1 ખંડકાવ્ય મેઘદૂત અને 3 નાટકો, જેમાં માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશિયમ અને અભિજ્ઞાન શાકુંતલ. તો આવી રીતે કવિ કુલગુરુ કાલિદાસે પોતાની અવનવી સાહિત્યની વાનગી પીરસીને અનેરા સ્વાદિષ્ટ ફળ આપણને ચખાડ્યા છે, પણ તેના વિશે આપણને કાંઈ અંગત માહિતી સાંપડતી નથી. કાલિદાસે આપણને અવનવી કૃતિઓ આપી છે જેનો આપણે અભ્યાસ કરીએ છીએ, પણ આપણે એના અંગત જીવન વિશે આપણને કાંઈ માહિતી મળતી નથી. એમનું જીવન કેવું હતું, એ કયા સમયમાં થઈ ગયા વગેરે વિશે આપણે અજાણ છીએ. અને પહેલાંના જે વિદ્વાનો છે, કવિઓ છે, એ પોતાની આત્મશ્લાઘા ન થઈ જાય, આત્મપ્રશંસા ન થઈ જાય એના માટે થઈને પોતાનો પરિચય ક્યારેય આપતા ન હતા. આવા સંજોગોમાં કાલિદાસની બાબતમાં આપણે બને એટલી વિશ્વસનીય વિગતો જાણવા પ્રયત્ન કરીશું. આપણને ખ્યાલ છે કે એમના જીવન વિશે, સમય વિશે કોઈ આપણને માહિતી મળતી નથી, તેમ છતાં કેટલીક એવી બાબતો હોય જેમાંથી આપણે એમના જીવન વિશે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ. તો આ માહિતી મેળવવા માટે અન્ય સાધનના અભાવે, કોઈ એમની કૃતિઓમાં ઉલ્લેખ નથી, ત્યારે આપણે એમના નામે જે પ્રચલિત દંતકથાઓ છે એના ઉપર આધાર રાખવો પડે છે. અને એ સિવાય દંતકથાઓને એ સિવાય એને જે કૃતિઓની રચના કરેલી છે, તો એ કૃતિઓના આધારે આપણે એમના જીવન કેવું હતું એ વિશે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં છે દંતકથાઓ. કાલિદાસ વિશે અનેક દંતકથાઓ પ્રવર્તે છે, તેમાંની કેટલીક આ પ્રમાણે છે. એમાં સૌથી પહેલી દંતકથા જોઈએ તો એક કથા અનુસાર કાલિદાસ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો. બાળપણમાં જ તેણે તેના માતા પિતાનું સુખ ગુમાવ્યું. એક ગોવાળને ત્યાં તે ઉછરવા લાગ્યો. ત્યાં તે કઠિયારાનું કામ કરતો. એકવાર તે જંગલમાં લાકડા કાપવા ગયો
ત્યારે જે ડાળ કાપવાની હતી તેના પર જ બેસીને કુંહાડીના ઘા મારવા લાગ્યો. જો અહીંયા કાલિદાસ કેટલા મૂર્ખ છે એની વાત છે કે સૌથી પહેલાં આપણે જોયું કે બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ હતો, પણ પોતે નાનપણથી જ માતા પિતાને ગુમાવી બેઠા હતા. માતા પિતાનું સુખ એમને મળ્યું ન હતું અને ગોવાળની ત્યાં એમનો ઉછેર થયેલો હતો. અને એ ગોવાળ છે એ કઠિયારાનું કામ કરતો, એટલે કાલિદાસ પણ ત્યાં કઠિયારાનું કામ કરતા. અને પોતાને એટલો પણ ખ્યાલ ન હતો કે જે ડાળી ઉપર બેઠા હોય એ ડાળી કાપીએ તો પોતે જ પડીએ, એટલે આવું કાર્ય એ કરતા હતા. હવે તે સમયે એક રાજાનો પ્રધાન ત્યાંથી પસાર થતો હતો. હવે આ રાજાનો પ્રધાન છે એની એક રાજાને એક કુંવરી હોય છે, જે આ પ્રધાન એના પુત્રની સાથે એના લગ્ન કરાવવા માંગતો હોય છે. પણ જે આ કુંવરી છે, રાજાની રાજકુંવરી, એ પોતે વિદુષી હતી, એને શાસ્ત્રોનું જ્ઞાન હતું. એના માટે થઈને એને એવી શરત કરી હતી કે મને કોઈ શાસ્ત્રાર્થમાં હરાવે તો એની સાથે હું લગ્ન કરીશ. એટલે અહીંયા પ્રધાન જે છે એના પુત્રની એને અવગણના કરી હતી, જેના કારણે થઈને પ્રધાન છે એની ઉપર ગુસ્સે થયો હતો અને એને એવું નક્કી કર્યું કે આને કોઈ એવો ભટકાડી દેવો છે કે એની જિંદગી છે એ બરબાદ થઈ જાય. હવે આ પ્રધાન છે એ ત્યાંથી નીકળે છે તો કાલિદાસ છે એ જે ડાળી ઉપર બેઠા હોય એ જ ડાળી કાપતા હોય છે. એટલે પ્રધાને ઊંચે જોયું તો આ કાલિદાસની આ મૂર્ખતા જોઈને એને નક્કી કર્યું કે આનાથી વધારે મૂર્ખ મળવો મુશ્કેલ છે. એટલે એને સજાવી ધજાવીને તૈયાર કરીને એ રાજકુંવરીની પાસે લઈ જાય છે અને એને સમજાવી દે છે કે તને જે કાંઈ પ્રશ્ન પૂછવામાં આવે એના તારે જવાબ દેવાના, પણ કેવી રીતે? તો કે માથું હલાવીને, કાં તો હામાં માથું હલાવવાનું કાં તો નામાં માથું હલાવવાનું, એમ કહીને રાજકુંવરીની સામે એની પાસે લઈ જાય છે. અને જેવી રીતે એને તૈયાર કરવામાં આવે છે તો એક રાજકુંવર જેવા કાલિદાસ દેખાય છે. અને બને છે પણ એવું, રાજકુંવરી જેવા એના પ્રશ્ન કરે છે અને હાને નામાં માથું હલાવવાથી એ બધા પ્રશ્નોના જવાબ છે એ સાચા ઠરે છે. એટલે રાજકુંવરી છે એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. પણ બને છે એવું કે મધુરજનીની મોજ માણવા જતા સૌ કહેવાય ને લગ્નની પ્રથમ રાત્રિએ જ એને અનુભવ થઈ જાય છે કે આનામાં આ તો મૂર્ખ છે. એટલે એની મૂર્ખતાનું ભાન છે એ રાજકુંવરીને થઈ જાય છે અને બધો ભંડો ફૂટી જાય છે. પણ પડ્યું પાનું નિભાવી લે એમાં માનનાર આ આર્ય યુવતીએ તેને જંગલમાં જે કાલીદેવીની ઉપાસના કરવાનું કહ્યું અને વિદ્યા પ્રાપ્ત કરવા સૂચવ્યું. કાલિદાસે તેમ કર્યું અને દેવીની પ્રસાદી મેળવી પાછો ફર્યો. ઘરે આવતા તેને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. જ્યારે કાલિદાસ છે એ વિદ્યા પ્રાપ્ત કરીને ઘરે આવે છે, કાલીદેવીની ઉપાસનાથી એમને વિદ્યા પ્રાપ્ત થાય છે, અને જેવા એ ઘરે આવે છે તો દરવાજો ખખડાવે છે તો અંદરથી પ્રશ્ન પૂછવામાં આવે છે કે અસ્થિ કશ્ચિદ વાગ વિશેષતઃ, શું તમારી વાણીમાં કોઈ વિશેષતા છે? આની મહત્તા જાળવવા કાલિદાસે 3 ગ્રંથ લખ્યા, જેમાં અસ્થિ શબ્દથી કુમાર સંભવ, કશ્ચિત શબ્દથી મેઘદૂત અને વાગ વિશેષ શબ્દથી રઘુવંશની શરૂઆત કરીને એને આ મહાકાવ્યોની રચના કરી, જેમાં 2 મહાકાવ્યો અને એક છે ખંડકાવ્યો. હવે પહેલી દંતકથા છે. બીજી દંતકથા પ્રમાણે જોઈએ તો કુંવરીને કાલિદાસ પોતાના ગુરુ સમાન માની તે મુજબ તેની સાથે વ્યવહાર કરવા લાગ્યો. જો કાલિદાસ છે એ પોતે અહીંયા રાજકુંવરી છે એને શું કીધું તો કે એનેથી એને જ્ઞાન પ્રાપ્ત થયું, એના માટે થઈને કાલિદાસ છે એને એક ગુરુની જેમ એની સાથે વ્યવહાર કરવા લાગ્યો. તેના જીવનમાં આમૂલ પરિવર્તનના કારણરૂપા યુવતી જ હતી. આ યુવતીએ જ એના જીવનમાં પરિવર્તન લાવ્યું હતું, જેના કારણે થઈને યુવાન કુંવરીથી આ સહન થઈ ન શક્યું અને ગુસ્સાના આવેશમાં એણે શાપ આપ્યો કે તે જેને ચાહશે તેને હાથે જ તેનું મૃત્યુ થશે. કાલિદાસ જેને ચાહશે એના હાથે જ કાલિદાસનું મૃત્યુ થશે, એવો શાપ છે રાજકુંવરી એમને આપી દે છે. ત્રીજી દંતકથા અનુસાર કાલિદાસ પોતાના મિત્ર કુમારદાસને મળવા લંકા ગયો. ત્યાં પોતાની પ્રિયા ગણિકાને ઘેર પોતે ઉતારો રાખ્યો. ગણિકાના ભવનમાં ભીંત પર લટકાવેલી એક તખ્તી પર સમસ્યા પૂર્તિ માટે જાહેર થયેલી એક પંક્તિ હતી. કમલે કમલોત્પત્તિ શ્રૂયતે તેન તું દ્રશ્યતે. કમળમાં કમળની ઉત્પત્તિ સાંભળી છે પણ ક્યારેય જોઈ નથી. હવે આ શ્લોક પૂર્તિ જે કરે એને રાજાએ, કુમારદાસ નામનો લંકાનો રાજા છે, એને એવું કીધેલું હતું કે જો આ શ્લોકની પૂર્તિ કોઈ કરી દેશે તો એને ભારે ઇનામ આપવામાં આવશે, એવું જાહેર કરવામાં આવેલું હતું. પણ કાલિદાસ જેવો આ ગણિકાના ઘરે ઉતારો કરે છે ને આ કમલે કમલોત્પત્તિ શ્રૂયતે ન તું દ્રશ્યતે,
એ વાંચતાની સાથે જે શ્લોકની પૂર્તિ કરી નાખે છે. સમસ્યા પૂર્ણ કરનારને રાજા કુમારદાસ તરફથી ભારે ઇનામ આપવાનું હતું. પંક્તિ વાંચી કાલિદાસે તરત જ ઉત્તરાર્ધ, જેવી રીતે કાલિદાસે પહેલી પંક્તિ વાંચી તરત જ એને બીજી પંક્તિ છે એ રચી દીધી કે બાલે તવ મુખામ ભોજે દ્રષ્ટિમિદમ વરદ્વયમ, એટલે કે હે બાલિકા, તારા મુખમાં જ, તારું મુખ છે એ એક કમળ છે અને એમાં જ બે આંખો છે એ એમાં ખીલેલા બીજા બે કમળ છે. આવી સુંદર પૂર્તિ સાંભળી ધનલોલુપ વારંગના કાલિદાસનું મુખ ખૂન કરી શ્લોક પૂર્તિ સાથે રાજ દરબારમાં હાજર થઈ. રાજાને વારંગનાના બુદ્ધિ ચાતુર્યની શંકા પડી. જો જેવી શ્લોક પૂર્તિ કરે છે કાલિદાસ એટલે વારંગનાને ઇનામની લાલચ હોય છે, જેના કારણે થઈને કાલિદાસનું ખૂન કરી નાખે છે અને પોતે જે શ્લોકની પૂર્તિ કરી હોય કાલિદાસે એને લઈને રાજ દરબારમાં હાજર થાય છે. પણ રાજાને શંકા જાય છે કે આ છે એ આ ગણિકાથી થઈ શકે નહીં, જેના માટે થઈને એને ધમકાવે છે ને સાચી હકીકત જાણે છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે કાલિદાસને એને મારી નાખેલો છે અને એ જાણીને કુમારદાસને ખૂબ જ દુઃખ થાય છે. તેને વારંગનાને શિક્ષા ફરમાવી અને ખૂબ ધામધૂમથી કાલિદાસની સ્મશાન યાત્રા કાઢી ભારે માનપૂર્વક તેનો અગ્નિ સંસ્કાર કર્યો. અહીંયા કુમારદાસ છે એના મિત્ર કાલિદાસનું આવી રીતે ખૂન થયાથી એને ઘણું દુઃખ થાય છે, જેના માટે થઈને એ વારંગનાને એના માટેની સજા પણ ફરમાવે છે અને એ કાલિદાસની સ્મશાન યાત્રા ધામધૂમથી કાઢીને એને અગ્નિ સંસ્કાર પણ કરે છે. પરંતુ દંતકથા પરથી કાંઈ પણ આધારભૂત માહિતી મળતી નથી. આથી કવિના પોતાના જ ગ્રંથનો સહારો લઈ તેમાંથી હકીકત મેળવવી. જો આપણે જોયું કે દંતકથાઓ છે પણ એમાંથી એમના જીવન વિશે આપણને કોઈ ખાસ માહિતી મળતી નથી. પણ આપણે હવે જોઈએ કે કાલિદાસે જે કૃતિઓની રચના કરેલી છે એના આધારે આપણે એમના જીવન વિશે માહિતી મેળવવાની કોશિશ કરીએ. તો કૃતિઓમાંથી ઉપલબ્ધ માહિતી. કોઈ પણ લેખક તેની કૃતિઓમાં ઓતપ્રોત થયેલો હોય છે. પોતે રચેલ ગ્રંથમાં લેખકનું આત્મપ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી. આ પ્રમાણે કાલિદાસના ગ્રંથોમાંથી મળી આવતી માહિતી જોઈએ. કોઈ પણ કવિ કે લેખક હોય એ કૃતિની રચના કરે તો એનું આત્મપ્રતિબિંબ એટલે કે એ જેવું જીવન જીવે છે એનું એમાં થોડો ઘણો તો ઉલ્લેખ થઈ જ જાય છે, એને છુપાવી શકતો નથી. તો આપણે જોઈએ તો બ્રાહ્મણ કુળ અને શૈવ ધર્મ. હવે આપણે જોયું કે દંતકથામાં પણ એવું હતું કે કાલિદાસનો જન્મ છે એ બ્રાહ્મણ કુળમાં થયો હતો. તો તેનો જન્મ સારા બ્રાહ્મણ કુળમાં થયો હશે. બ્રાહ્મણોની પ્રણાલી જાળવવા અને તેના મંતવ્યો પોતાની કૃતિઓ દ્વારા રજૂ કરવા કાલિદાસ તત્પરતા બતાવે છે. તે શૈવ ધર્મનો અનુયાયી હતો. આ વાત તેણે 3 નાટકોની નાંદીમાં કરેલી શિવની સ્તુતિ પરથી સાબિત થાય છે. શું કે છે? શૈવ ધર્મ એટલે કે શિવનો પરમ ભક્ત હશે એવું શાના આધારે કહી શકાય? તો કે 3 નાટકો જે છે કાલિદાસના, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમ વર્ષે મને અભિજ્ઞાન શાકુંતલ, એમાં ત્રણેયમાં એને શિવની સ્તુતિ કરી છે. એના આધારે આપણે કહી શકીએ કે શિવના પરમ ભક્ત હશે, શૈવ ધર્મમાં માનવાવાળા હશે. પણ જો અહીંયા શિવ ધર્મ માને છે પણ એના બીજા વિષ્ણુ અને બીજા જે દેવતાઓ છે એના પ્રત્યે એને કોઈ પક્ષપાત પણ નથી. આ ઉપરાંત તેના ગ્રંથોમાં શિવને માટે અતિશય આદર જણાય છે, છતાં તે ધર્માંધ ન હતો. ધર્માંધ એટલે કે કોઈ ધર્મ પ્રત્યે માનવાવાળો એવો એ ન હતો. રઘુવંશમાં તેણે વિષ્ણુનું અને કુમાર સંભવમાં બ્રહ્માનું બહુ જ આદરપૂર્વક સ્તવન કર્યું છે. તે શૈવ સંપ્રદાયની અદ્વૈત વેદાંતની શાખામાં માનતો હશે એમ સહેજે અનુમાન કરી શકાય. અને શિવ ધર્મ પ્રત્યે એને વધારે લાગણી હશે, પણ તેમ છતાં એ વિષ્ણુની પણ સ્તુતિ કરેલી છે રઘુવંશમાં અને એને બ્રહ્માનું સ્તુતિ પણ કરેલી છે. બ્રહ્માનું પણ આદરપૂર્વક સ્તવન કરેલું છે. કુમાર સંભવમાં આપણે જોઈએ તો કે 3જા સર્ગમાં એ બ્રહ્માની જે વાત આવે છે, કામદેવને કાર્ય સોંપણા દેવતાઓની વાત સાંભળે છે, એમાં એને બ્રહ્માનું બહુ માન આપેલું છે. આગળ જોઈએ જન્મસ્થાન. તેના જન્મસ્થાન વિશે પણ ભિન્ન ભિન્ન પ્રદેશ બતાવવામાં આવ્યા છે. તો કે કાશ્મીર એનું નિવાસ સ્થાન છે એવો એક મત છે. જુદા જુદા મતો છે, એમાં એક મત એવો છે કે કાશ્મીરના એનું નિવાસ સ્થાન છે એ કાશ્મીર છે. તાજેતરમાં એવો મત દર્શાવવામાં આવ્યો છે કે હિમાલયનો પ્રદેશ કાલિદાસની શૈશવ સ્થલી છે. જો અહીંયા કીધું છે કે તાજેતરમાં એટલે કે થોડા સમય પછી
એટલે કે કાલિદાસને છે હિમાલયની શૈશવ સ્થલી એટલે કે બાળપણ છે હિમાલયમાં વીત્યું હોય એવું કહે છે. કેટલાક તેને બંગાળનો વતની માને છે, જ્યારે કેટલાક તેને વિદર્ભમાં મૂકે છે. કેટલાક માળવામાં તો અન્ય વિવેચકો તેને કુમારદાસનો મિત્ર માની લંકાનો નિવાસી બતાવે છે. આપણે જે દંતકથા જોઈ એના આધારે જોઈએ તો કે કુમારદાસ કાલિદાસના મિત્ર હતા, તો એમ ગણીને કેટલાક વિદ્વાનો એને લંકાનો નિવાસી બતાવે છે. પણ આ બધા કરતાં વધુ પ્રબળ સ્વીકાર્ય મત એ છે કે તે ઉજ્જૈનનો નિવાસી હતો. ઉજ્જૈન માટે કાલિદાસનો પ્રેમ તેની કૃતિ મેઘદૂતમાં તરી આવે છે. ઉજ્જૈનનો નિવાસી છે એવું વધારે યોગ્ય લાગે છે. કેમ? તો કે મેઘદૂતમાં એને જે ઉજ્જૈનનું જે વર્ણન કરેલું છે ઝીણવટપૂર્વક એને કરેલું છે. એના આધારે આપણે કહી શકીએ એ ઉજ્જૈનના વતની હશે. અભ્યાસ, તેણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરેલો છે? તો તેણે સાહિત્યનો તથા અન્ય વિવિધ શાખાઓનો અભ્યાસ સારી રીતે કર્યો હશે એ નિર્વિવાદ છે. તેનો અભ્યાસ અનેકલક્ષી હતો. અનેકલક્ષી એટલે કે જુદા જુદા વિષયોનો એને અભ્યાસ કર્યો, જુદી જુદી શાખાઓનો એને અભ્યાસ કરેલો હશે. આમાં ક્યાં ક્યાં શાસ્ત્રોનો સમાવેશ થાય છે તેની કોઈ પણ ગ્રંથમાં ગણના નથી કરી. છતાંય તેના ગ્રંથો પરથી અનુમાન બાંધી શકાય કે તેને વેદ, બ્રાહ્મણ ગ્રંથ, ઉપનિષદ, પુરાણ, તત્વજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાઓ, સ્મૃતિઓ, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, જ્યોતિષ વિદ્યા, સંગીતશાસ્ત્ર, ચિત્રકળા, વીરચરિત કાવ્યો, વ્યાકરણ, ભૂગોળ, ઇતિહાસ વગેરે વિષયનું જ્ઞાન હતું. તો કે આ બધા જ વિષયોનું શાસ્ત્રો અને સ્મૃતિઓ, ચિત્રકળા, વ્યાકરણ, ચરિત્રો આ બધાનું પણ એને જ્ઞાન હતું. આથી એમ ન કહેવાય કે કાલિદાસે આ બધા શાસ્ત્રોમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું હતું. બધા વિષયોનું એને જ્ઞાન હતું, પણ એમાં બધામાં પ્રકાંડ પંડિત કે બધાનું એનું પ્રાવીણ્ય હતું. બધા વિષય ઉપર એ પ્રભુત્વ પામી શક્યા હતા એવું કહી શકાય નહીં, પણ બધાનું એને થોડું ઘણું તો જ્ઞાન હતું જ. હવે જોઈએ દરબારી જીવન. કાલિદાસને દરબારી જીવન તથા રાજનીતિના ખટલાઓનો અંગત અનુભવ હતો. તેણે દરબારી ઠાઠમાઠ જોયા હતા અને અનુભવ્યા હતા. તેણે કદાચ રાજનીતિમાં પણ ઝંપલાવ્યું હશે. તે એક રાજાનો આશ્રિત હતો. આ રાજા વિક્રમ હતો અને તેના દરબારના રત્નોમાં એક કવિ કાલિદાસ હતો. શું કહે છે અહીંયા? રાજા વિક્રમ છે એનો એ આશ્રિત હતો, એટલે કે રાજકવિ તરીકે ત્યાં રહેતો હતો અને આ રાજાના દરબારમાં એક રત્ન સમાન કવિ કાલિદાસ હતા. એટલે કે અહીંયા કાલિદાસે છે દરબારી જીવન જોયેલું છે. જાહો જલાલી ભૌતિક સુખ સુવિધાઓ સગવડો એને પ્રાપ્ત કરેલી છે. ભારતમાં ભ્રમણ. શક્ય છે કે કોઈ વાર તે પોતાના રાજાના પ્રતિનિધિનું કામ પણ કરતો હોય. હવે રાજકવિ હતો તો ક્યારેક એવું બન્યું હોય કે કોઈ કારણસર એને બહાર જવાનું થાય તો એવી જ રીતે એ પણ કામ કરતો હશે. આથી તે રાજનીતિની રમતના ગાઢ પરિચયમાં આવ્યું. આવી ફરજો બજાવવા માટે તેને ભારતમાં વિવિધ સ્થળોની મુસાફરી કરવી પડી હોય. કાલિદાસ પોતાના ગ્રંથમાં ભારતના વિવિધ સ્થળોનું જે વિસ્તૃત વર્ણન કરે છે તે આ પરથી સમજી શકાય. કાલિદાસ છે એ પોતાની કૃતિઓમાં ભારતની વિવિધ સ્થળોનું વિસ્તૃત વર્ણન કરી શકે છે અને વિવિધ સ્થળોનું વર્ણન પોતાની કૃતિઓમાં કરેલું છે, જેના કારણે કહી શકાય કે એને ભારતમાં ભ્રમણ કરેલું છે. પછી એ રાજકીય બાબતે હોય કે પોતાના કામ માટે હોય, પણ અહીંયા શું કીધું છે કે રાજકવિ હતા એના માટે થઈને કોઈ રાજકીય કામકાજ માટે થઈને એમને જવું પડ્યું હોય ને એ રીતે એને ભારતમાં ફરેલા હશે. સ્વભાવ. કવિના સ્વભાવ તથા વિચારોનું પણ વિશદ દર્શન આપણને તેના ગ્રંથોમાંથી થાય છે. તે સૌંદર્ય પ્રેમી હતો. સૌંદર્ય પ્રેમી હતો કારણ કે અહીંયા જે અભિજ્ઞાન શાકુંતલ છે એમાં એને દુષ્યંત રાજા જ્યારે શિકાર કરવા જાય છે ત્યારે જે સૌંદર્યનું વર્ણન કરે છે એના આધારે પણ આપણે કહી શકીએ. આથી તો શૃંગારના વર્ણનમાં તે ખૂબ ખીલે છે. જીવન તેને પ્રિય હતું. સંસાર સારમય જ છે એમ માની તેની બાબતોમાં તે રસ લેતો. પશુ, પંખી, ફૂલ, વનશ્રી વગેરે બાબતો તેના હૃદયને સ્પર્શતી. બાળકો પ્રત્યેનો તેનો પ્રેમ તો અનન્ય અને ગહન છે. આયુષ અને સર્વદમનનું વર્ણન તથા બાળકોનો ઉલ્લેખ કરતી વખતની તેની ભાષા ભાવભીની અને હૃદયસ્પર્શી બને છે. પ્રત્યે અહીંયા કોમળ હૃદયનો હતો. પ્રકૃતિનું પણ એ સારી રીતે વર્ણન કરે છે. પશુ, પંખી, વનશ્રી જાણે કે જીવંત હોય એવું એ વર્ણન કરે છે. જેવી રીતે આપણે જોઈએ ઉદાહરણ તરીકે અભિજ્ઞાન શાકુંતલમાં અંક 4માં જ્યારે શકુંતલાની વિદાય થાય છે ત્યારે જાણે કે ઉપવન આખું એને બધી ભેટો ધરે છે.
તો અહીંયા આપણે જોઈએ કે બીજું આપણે જોઈએ કે આયુષ અને સર્વદમન, જે નાના બાળકો પ્રત્યેનો એનો પ્રેમ છે, એનો જે ભાવ છે, એ પણ આપણે જોઈએ તો આયુષ જે વિક્રમોર્વશીયમમાં ઉર્વશી અને પુરુરવાનો પુત્ર અને સર્વદમન અભિજ્ઞા શાકુંતલમાં દુષ્યંત અને શકુંતલાનો પુત્ર એનું વર્ણન જ્યારે એ કરે છે ત્યારે એ ભાવભીની અને હૃદયસ્પર્શી લાગણીમય એ બની જતો હોય એવું લાગે છે. મિત્ર પ્રેમમાં તેને અત્યંત નિષ્ઠા હતી. સ્ત્રી પુરુષનો પ્રેમ ભરતીઓટ અનુભવે પણ બે મિત્રો વચ્ચે આ કદી સંભવિત નથી. શું કે છે અહીંયા? સ્ત્રી પુરુષના પ્રેમ કરતાં મિત્રનો સંબંધ છે એ વધારે ગાઢ હોય છે, એમાં ક્યારેય ભરતીઓટ આવતા નથી. પણ સ્ત્રી પુરુષના પ્રણયમાં ક્યારેક ભરતીઓટ આવે, રીસામણા મનામણા થાય, પણ મિત્રના પ્રેમમાં એવું ક્યારેય થતું નથી. તેના મત પ્રમાણે સ્ત્રીને ઉચ્ચ સ્થાન અને માન આપવું જોઈએ. કાલિદાસ એવું માને છે કે સ્ત્રીને ઉચ્ચ સ્થાન અને માન આપવું જોઈએ જ, કારણ સ્ત્રી જ પુરુષના ગૃહસ્થમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં તેની સહભાગીની છે. વળી તેનો રમૂજી સ્વભાવ તો તેના ગ્રંથોમાં ઠેક ઠેકાણે તરવરે જ છે. શું કે છે અહીંયા? સ્ત્રીને અહીંયા વધારે માન કાલિદાસ આપે છે, કારણ કે પુરુષ છે એનું ગૃહસ્થ અને અન્ય પ્રવૃત્તિઓમાં એ સહભાગીની છે, અર્ધાંગીની છે, એ સ્ત્રી બનીને રહે છે, અને તેનો રમૂજી સ્વભાવ તો તેના ગ્રંથોમાં ઠેક ઠેકાણે તરવરે છે. હવે આગળ છે મર્યાદાઓ. સ્વભાવે તે વૈભવ પ્રિય હતો. હંમેશા જાહો જલાલી ભર્યા વાતાવરણમાં ફરનાર કાલિદાસ પોતાના જીવતા જ પ્રતિષ્ઠા પામી ચૂક્યો હતો. તેથી જીવનની વિષમતાનો ખ્યાલ તેને ન હતો. જો અહીંયા શું કહે છે કે કાલિદાસ છે એ જાહો જલાલી ભર્યા વાતાવરણમાં ફરનાર હતો. એને એક રાજકવિ હતો, રાજાના દરબારમાં એને ઠાઠમાઠ જોયા હતા, પણ એને જીવનની વિષમતા, જે ઉચ્ચ વર્ગ અને નીચ વર્ગ એટલે કે નીચવર્ણ જે છે એના ઉપર શું શું વીતે છે એનો ખ્યાલ કદાચ એને ન હતો. સમાજમાં પૈસાદારોના પગ હેઠળ કચડાઈ રહેલી માનવતાનો તેને જાણે કે ખ્યાલ જ નથી. જોકે સામાન્ય જનતા માટે તેને તિરસ્કાર પણ ન હતો. અહીંયા જે રાજા વગેરેઓના વર્ણનો કરે છે, પણ એના વિષમ પાસાને, તો કે અહીંયા પૈસાદારોના પગ હેઠળ જે પૈસાદારો છે એના અમુક કાર્યોમાં જે નીચ કક્ષાનો જે છે વર્ગ, એને જે દુઃખ થાય છે, જે કચડાઈ રહે છે, એનો ખ્યાલ કદાચ કાલિદાસને આવ્યો જ નથી. જોકે સામાન્ય જનતા માટે તેને તિરસ્કાર પણ ન હતો. સામાન્ય જનતા એટલે કે આપણે જોઈએ રાજા હોય તો એની દાસ્યો સેવકો એના પ્રત્યે અહીંયા મિત્રતાના ભાવે વ્યવહાર કરેલો છે, એટલે એના પ્રત્યે એને પક્ષપાત પણ નથી કે તિરસ્કાર પણ નથી. તેનો કુદરત પ્રત્યેનો પ્રેમ અનન્ય છે. તેનું પ્રકૃતિ દર્શન કવિની દ્રષ્ટિથી થાય છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિથી નહીં. શું કે છે અહીંયા? પ્રકૃતિનું વર્ણન કવિ દ્રષ્ટિથી. કાલિદાસ એવું પ્રકૃતિનું વર્ણન કરે છે જાણે કે જીવંત હોય, વૈજ્ઞાનિક દ્રષ્ટિથી નહીં. કુદરત તેને મન જડ નથી, પણ માનવીને પ્રેરણા આપે અને તેના દુઃખમાં પણ સંભાગી બને એવી ચેતનશીલ છે. તેનું વર્ણન પ્રકૃતિના સૌમ્ય પાસાને જ સ્પર્શે છે. આ બધાનું કારણ તેનું અમીરી અને વૈભવથી ભરપૂર જીવન હોઈ શકે. શું કે છે અહીંયા? પ્રકૃતિના સૌમ્ય પાસાને, કાલિદાસ છે પ્રકૃતિના સૌમ્ય પાસાને સ્પર્શે છે. અને પણ આનું કારણ શું હોઈ શકે? તો કે પોતે અમીરી અને વૈભવથી ભરપૂર જીવન જીવ્યો હોઈ શકે. પોતે રાજકવિ હતો, રાજદરબારમાં રહેતો હતો, એટલે એને જાહો જલાલી ઠાઠમાઠ જોયેલા હશે, પણ એને જે નિમ્ન કક્ષાનો વર્ગ છે એના પ્રત્યે એને કદાચ ધ્યાન ન ગયું હોય. તો આપણે આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આગળના વિડીયોની અંદર આપણે કાલિદાસના સમય વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. થેન્ક યુ.